ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. હવે આ ચેપ્ટરમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણ સુધી આવી ગયા છીએ અને પ્રકીર્ણ ઉદાહરણમાં લગભગ 4-5 ઉદાહરણ બાકી છે. પછી પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પણ થોડાક જ દાખલા છે. એટલે હવે આ ચેપ્ટર આપણા માટે 2 દિવસનો મહેમાન છે. કેટલા દિવસ? 2 દિવસ. 2 દિવસમાં આ ચેપ્ટર પતી જશે. તો ચાલો આજના લેક્ચરમાં ઉદાહરણ બધા પતી જશે અને પ્રકીર્ણ સ્વાધ્યાયના પણ 2-3 દાખલા થઈ જશે. ચાલો શરૂઆત કરી દઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રકીર્ણ ઉદાહરણ કરેલા ને તેમાં પહેલું ઉદાહરણ જે કરેલું તે ઉદાહરણ શાનું હતું? સંબંધનું હતું. સ્વવાચક સંમિત પરંપરિત વાળું યાદ છે ને, સામ્ય સંબંધ વાળું. પછી બીજું ઉદાહરણ જે આપણે કરેલું ને તે એ બી સામ્ય સંબંધ સાબિત કરવાનું જ હતું. પછી ત્રીજા ઉદાહરણમાં R1 બરાબર R2 સાબિત કરવાનું હતું. એમાં જે બીજું ઉદાહરણ હતું ને પ્રકીર્ણ ઉદાહરણમાં બીજું, એટલે કે તમને બતાવી જ દેમ કયું, એ મોસ્ટ આઈએમપી હતું. એ તમને કાલે જરાક કહેવાનું રહી ગયેલું. હર્યું આ ઉદાહરણનું રકમ જોઈ લેજો. ઉદાહરણ છે 19. આ મોસ્ટ આઈએમપી છે. આ ઉદાહરણ તમારી બોર્ડની પરીક્ષા કે સ્કૂલની પરીક્ષામાં પૂછાવાના ચાન્સ રહેશે. ચાલો ઓકે. એના પછી ગઈકાલના લેક્ચરમાં આપણે એક ટોપિક ભણેલા હતા અને એ ટોપિક હતો વ્યસ્ત વિધેય, વ્યસ્ત સંપન્ન વિધેય. એ ટોપિક એમ તો એટલો બધો કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી એક જ દાખલો હતો અને એ દાખલો પૂછાતો પણ નથી. છતાં પણ એક વખત યાદ કરી લઈએ કે વ્યસ્ત સંપન્ન વિધેયનો મતલબ એક વિધેય છે વિધેય f ફ્રોમ x ટુ y. આ વિધેય f માટે આપણને એક વિધેય મળવું જોઈએ g ફ્રોમ y ટુ x, અને આ g એવું હોવું જોઈએ કે જેથી fog અને gof બંને તદેવ વિધેય થઈ જાય. તો વિધેય f ને કહેવાય વ્યસ્ત સંપન્ન વિધેય અને g ને કહેવાય f નો વ્યસ્ત. એટલે કે જે g છે તે છે f ઇનવર્સ. બરાબર. એના પછી જો વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો અને તો જ તે વિધેય એક અને વ્યાપ્ત છે. તો અને તો જ એટલે કે વ્યસ્ત સંપન્ન હોય તો એક અને વ્યાપ્ત છે, એક અને વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન છે. આટલી વસ્તુ આપણે ભણ્યા હતા. ચાલો ઉદાહરણના દાખલામાં પ્રકીર્ણ ઉદાહરણ 21. ધારો કે f ફ્રોમ x ટુ y વિધેય છે. x પર સંબંધ r એ r બરાબર ઓર્ડર પેર એ બી, જ્યાં f ઓફ એ બરાબર f ઓફ બી દ્વારા આપેલ છે. r એ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસો. ચકાસવાનું છે સામ્ય સંબંધ છે કે નથી. 3 વસ્તુની વાતચીત થશે: સ્વવાચક, સંમિત અને પરંપરિત. જો આ સંબંધ સામ્ય નહીં હોય તો એનો મતલબ કે સ્વવાચક, સંમિત, પરંપરિત આ 3 માંથી કોઈ એક નહીં હશે, કોઈ 2 નહીં હશે, કાં તો 3 એ 3 નહીં હશે. વાતને સમજજો. સામ્યની ચકાસણી છે. માની લો કે આ સંબંધ સામ્ય નથી, તો એ સામ્ય કેમ નથી? કેમ કે 3 માંથી કોઈ એક નહીં હશે, કોઈ 2 નહીં હશે, કાં તો 3 એ 3 નહીં હશે. માની લેવો કે આ સ્વવાચક ને સંમિત છે પણ પરંપરિત નથી, તો આપણે આની ગણતરી જે કરીએ તેમાં 3 એ 3 ની વાત કરવાની કે ખાલી પરંપરિતની વાત કરવાની? ખાલી પરંપરિતની. આ સંબંધ સ્વવાચક ને સંમિત ભલે હોય પણ પરંપરિત નથી તો સામ્ય નથી. તો જો તમને એમ ખબર પડી ગઈ કે આ પરંપરિત નથી તો ડાયરેક્ટ પરંપરિત પર આવી જાઓ, સાબિત કરી દેવું કે આ પરંપરિત નથી. અને એકવાર સાબિત થઈ જાય પરંપરિત નથી તો એનો મતલબ આ સામ્ય નથી. સ્વવાચક અને સંમિતની પછી કઈ જરૂર જ નથી, કેમ કે સામ્ય નથી એવું સાબિત કરવા માટે ઇનફ છે કે કાં તો સ્વવાચક નહીં હોવો જોઈએ, કાં તો સંમિત નહીં હોવો જોઈએ, કાં તો પરંપરિત નહીં. પરંતુ અત્યારે આ જે સંબંધ તમારી નજરની સામે છે ને રંગા, આ સંબંધ સામ્ય છે. કેવો સંબંધ છે? સામ્ય. અને સામ્ય છે તેમ સાબિત કરવા માટે 3 એ 3 વસ્તુ બતાવી જ પડે. તો ચાલો સૌથી પહેલા ડેટા કુશ આપેલું શું છે અહીંયા? સૌથી પહેલા અહીં f ફ્રોમ x ટુ y વિધેય છે. એના પછી જે x છે ને, x વિધેય f નો પ્રદેશ x, તેના પર સંબંધ r આપેલો છે. x પર સંબંધ r, અને આ જે સંબંધ r છે તે શું છે? r બરાબર ઓર્ડર પેર એ બી, જ્યાં f ઓફ a બરાબર f ઓફ b. વિધેય f નો જે પ્રદેશ છે તે પ્રદેશના કયા 2 ઘટક વચ્ચે સંબંધ r બનશે? જેના પ્રતિબિંબ સમાન હોય તેવા 2 ઘટક વચ્ચે. જો a અને b ના પ્રતિબિંબ સમાન હોય તો a અને b વચ્ચે સંબંધ r બનશે. ચાલો સ્વવાચકની સાબિતી કેવી રીતના સાબિત કરશો કે આ સંબંધ સ્વવાચક છે? કેવી રીતના સાબિત કરશો કે a નો a સાથે સંબંધ છે? f ઓફ a બરાબર f ઓફ b, તો a અને b વચ્ચે સંબંધ છે. તો a નો a સાથે સંબંધ છે એવું બતાવવા માટે અહીંયા શું લાવવું પડે? f ઓફ a બરાબર f ઓફ a, અને એ તો થવાનું જ ને.
કોઈ બી ઘટક માટે એફ ઓફ એ બરાબર એફ ઓફ એ થવાનું જ છે. તો અહીંયા લખીએ શું? પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માટે એફ ઓફ એ બરાબર એફ ઓફ એ. અને જો આ બંને સમાન હોય તો કઈ ઓર્ડર પેર આરમાં છે? એ કોમા એ બિલોંગ્સ ટુ આર. ને જો આ આરમાં હોય તો એનો મતલબ સાબિત થાય છે કે આર એ સ્વવાચક છે. સિમ્પલ એકદમ. ચાલો એના પછી સબમિટ. સબમિટમાં ધારવાનું છે સબમિટતા. ચાલો સબમિટમાં શું ધારીએ? એ બી ને ધારી લો. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર. એ બી આરમાં છે, હવે એનું રિવર્સ બી એ આરમાં લાવો. એ બી આરમાં છે એનો મતલબ એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. બી એ ને આરમાં બતાવવા માટે હું લાવવું પડશે એફ ઓફ બી બરાબર એફ ઓફ એ. તો લખાય જ ને, આગળ પાછળ થાય બરાબરની બે બાજુ. તો આનો મતલબ કે કઈ ઓર્ડર પર આરમાં છે? બી કોમા એ. અને સાબિત થાય છે કે આર એક એવો છે, સબમિટ છે. ચાલો ભાઈ, પરંપરિતમાં બી કઈ છે નહીં. એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, એફ ઓફ બી બરાબર એફ ઓફ સી. તો એનો મતલબ એફ ઓફ એ બરાબર એફ ઓફ સી. બરાબર છે રંગા? તું કયા વિચારમાં ખોવાઈ ગયો છે? એ રંગા, ઓ રંગા, કાં ખોવાઈ ગયેલો છે તું? ચાલો તો ધારી લઈએ આપણે. ક્રિસ લખાવી દેજે. ધારો કે આને શું થયું આજે? બોલો. એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર. આ બે આરમાં છે. આ બે આરમાં છે એનો મતલબ કે શું થતું છે? એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. અને અહીંયા થાય છે એફ ઓફ બી બરાબર એફ ઓફ સી. ને આવું થતું હોય તો એનો મતલબ એફ ઓફ એ બરાબર એફ ઓફ સી. અને જો આ બે સરખા તો એનો મતલબ એ કોમા સી. અને એનો મતલબ આર એ પરંપરિત છે. અને છેલ્લે ફાઇનલી સાબિત થઈ છે કે સંબંધ આર કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. પટી ગયો દાખલો. બહુ જ એટલે બહુ ઈઝી હતો આ દાખલો. કઈ મગજ દોરાવા જેવું કઈ હતું જ નહીં, હે ને? કાલે જે પેલો દાખલો કરેલો તેમાં કેવું મગજ દોરાવાનું હતું પરંપરિતમાં. પાટિયું કેવું બેહારેલું. કોઈ પાટિયું બેહારવાનું આવ્યું નહીં આમાં. યોગ્ય યોગ્ય બસ. એ તો મેં બોલું એટલે યોગ્ય જ હોય. રીનવ બોલે તો અયોગ્ય, વાકું ચૂકું. ચાલો ચાલ ભાઈ, પછી પિયા કરજે હવે તું. એ બરાબર 1, 2, 3 થી તેના પર જ તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો. એ થી એ પરના એક એક વિધેય કેટલા બનાવી શકાય તે શોધો. ચાલો કેવી રીતના શોધીએ? એ થી એ પર કેટલા એક એક વિધેય બનાવી શકાય? એ થી એ પર એક એક. ફોર એક્ઝામ્પલ, ચાલો અહીં એ બરાબર છે 1, 2, 3. હવે જુઓ, એ થી એ પરના એક એક વિધેય, તો આ એ લખો, આ એ લખો. આમાં આપણે 1, 2, 3 લખી દીધું. આમાં બી 1, 2, 3 લખી દીધું. હવે એક એક વિધેય તો તમે એક હાથે કોને લેહો? એક હાથે એકને. તો હવે બે હાથે એકને નહીં લેવાય. બે હાથે બે ને, 3 હાથે 3 ને. એટલે આ પહેલું એક એક વિધેય બન્યું. હવે આવી રીતના બીજું બનાવો, ત્રીજું બનાવો. એવા કેટલા બને? આ એ, આ એ 1, 2, 3, 1, 2, 3. હા, હવે એક હાથે માની લો 2 લીધું, બે હાથે 3 લીધું, તો 3 હાથે 1 લેવું પડે. એટલે આવું કેટલી રીતે બધું લઈ લઈને બનાવી શકાય? 9 રીતે, 3 રીતે, બરાબર 6 રીતે, 3 ફેક્ટોરિયલ. જવાબ છે 3 ફેક્ટોરિયલ. બરાબર છે. આમાં ક્રમચય છે, ગોઠવણી છે કે તમે એક હાથે આ 3 માંથી કોઈને હો લઈ લો. એટલે 3 રીતે, એકને 3 રીતે જોડી શકાય સામેવાળા હાથે. પછી આ બગડાને સામેવાળા કોઈ બે ઘટક હાથે જોડાય. કે એકને તમે જેની સાથે જોડી દીધો એની હાથે બેને નહીં જોડાય. એટલે બેને જોડવા માટે બે ઘટક છે, અને 3 ને જોડવા માટે છેલ્લે જે વધ્યો તે. એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 ફેક્ટોરિયલ. 3 દુ 6, 6 રીતે. સમજી ગયા? 4 ઘટક હટે તો 4 ફેક્ટોરિયલ. એને આવ્યા જ કાં ખોવાઈ ગઈ તું બી? 5 ઘટક હટે તો 5 ફેક્ટોરિયલ. સમજી ગયા ને?
આ વ્યાપક પરિણામ છે કે n ઘટક હોય તો a થી a પરના એક એક વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ. આ વ્યાપક છે અને બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં ઘણી વાર પૂછાય છે આ સવાલ. બરાબર, અહીંયા ઘટક 10 ઘટક આપી દે કે 5 ઘટક આપી દે, જેટલા ઘટક હોય તેટલા ફેક્ટોરિયલ. સો a થી a પરના, અને બીજું 1 માર્કમાં જ પૂછાય એટલે કઈ પ્રોપર ગણતરી બતાવવાની જરૂર તો આવતી નથી. a થી a પરના એક એક વિધેયોની સંખ્યા કેટલી થશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે કે 6. આ છે જવાબ. વ્યાપક રીતે જો a માં, કેપિટલ A માં n ઘટકો હોય તો a થી a પરના એક એક વિધેયોની સંખ્યા કેટલી થશે? a થી a પરના એક એક વિધેયોની સંખ્યા રંગા કેટલી? હે હું બોલો? n ફેક્ટોરિયલ. n ઘટક હોય તો n ફેક્ટોરિયલ. મગજ ઠેકાને નથી. અને સમજો a થી a પરના વ્યાપ્ત વિધેય કઈ તો વ્યાપ્ત પણ આવી શકે છે. ચલો આ જ ઉદાહરણ માટે વ્યાપ કેટલા? 1 2 3 હોય તો વ્યાપનો મતલબ કે ત્રણે કોઈ હાથે તો જોડવાનું જ છે, અમે કોઈ બાકી નહીં રહેવું જોઈએ. તો જેટલા એક એક એટલા જ વ્યાપ થવાના. 3 ફેક્ટોરિયલ જેટલા એક એક એટલા જ વ્યાપ થવાના. કે એક એક ઓટોમેટિક વ્યાપ છે, હે ને? તો a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા બી n ફેક્ટોરિયલ. એટલે એક એક કે વ્યાપ્ત કે બેવનો જવાબમાં n ફેક્ટોરિયલ. ચાલો આ સંગીતા મેડમ ને શું કામ કર્યું? ચાલો ભાઈ, લેટ્સ કન્ટિન્યુ. આ જે વસ્તુ છે તે તમારે યાદ રાખવાની છે, એટલે નોટમાં તમે વ્યવસ્થિત રીતે લખી નાખજો આને. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ 23, મોસ્ટ આઈએમપી 1 માર્ક માટે. બરાબર, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. ધારો કે a બરાબર 1 2 3. સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સમ્મિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે. તમને જે ગણ આપ્યો છે તે છે a બરાબર 1 2 3. હવે a થી a પરનો સંબંધ, એવા સંબંધ તમારે બનાવવાના છે કે જે સ્વવાચક ને પરંપરિત હોય પણ સમ્મિત નહીં હોય. એવા સંબંધ કેટલા બનશે? તે લોકોએ કીધું 3 બનશે. 3 થી વધારે ચોથો નહીં બને. આવું તમારે સાબિત કરવાનું છે. તો આમાં સાબિતીમાં કઈ નહીં, જે 3 સંબંધ બનતા હોય તે બનાવીને મૂકી દેવો. ચાલો, તો માગ્યા મુજબનો પ્રથમ સંબંધ, અને પ્રથમ સંબંધ છે R1. ધ્રુવી, સંબંધ R1 સ્વવાચક ને પરંપરિત થવો જોઈએ, સમ્મિત નહીં થવો જોઈએ. સ્વવાચક થાય એટલા માટે 3 વસ્તુ તો મૂકી દેવાની, 1 1 2 2 ને 3 3. બીજી એક વસ્તુ, આ બેને ફરજિયાત લેવાના, હે ને? રકમ એમ કહે છે કે આ બેવને ફરજિયાત લેવાના, સમાવો. એટલે આ 1 2 ને 1 2 3 નાખી દેવું. એટલે કે કોઈ બી સંબંધ તમે બનાવો એમાં મિનિમમ આટલું લેવું જ પડવાનું. ચાલો, હવે પરંપરિત થવો જોઈએ પણ સમ્મિત નહીં થવો જોઈએ. આ 1 2 ને 2 3 નું રિવર્સ જે બી હોય ને તે આમાં નહીં નાખતા, એટલે સમ્મિત નથી. પણ પરંપરિત થાય છે ને? નથી થતો. એટલે પરંપરિત માટે 1 3 ને નાખવું પડે. તો હવે પરંપરિત થયું. સમ્મિત તો હજી નથી જ ને? હજી કઈ પરંપરિત માટે ઘટે? આનું કોઈ હાથે કોમ્બિનેશન લેવા હે ના? પૈતું. એટલે આ મતલબ હું ખબર, આટલું તો મિનિમમ. આજે આ લખ્યું ને આ મિનિમમ છે. હવે એના પછી બીજો સંબંધ R2. હવે બીજો જે સંબંધ લખા તેમાં બી આ બધું લેવું જ પડવાનું. સ્વવાચક માટે આ પહેલા 3 તો લેવા જ પડે. પછી રકમમાં પહેલેથી જ કીધું કે ભાઈ આ બેને લેજો, તો પછી લેવું જ પડે 1 2 ને 2 3 ને. પરંપરિત માટે આ બેનું કોમ્બિનેશન 1 3 થાય એટલે એવો લેવું પડે. ચાલો, હવે હજી આમાં કંઈક લેવો, નહીં તો R1 ને R2 એક જ થઈ જશે. તો હજી મેં આમાં એવું તો હું લેમ કે હજી બી આ પરંપરિત તો થાય પણ સમ્મિત નહીં થાય. 3 2 નાખી દેમ. 2 3 નું ઊંધું 3 2 નાખવા કે છે. આ 3 2 નાખવાથી વાંધો નહીં, હજી બી આ સમ્મિત નથી થયો, કેમ કે આ બે જણનું રિવર્સ હજી નથી નાખ્યું.
પણ પરંપરિતતા જળવાઈ છે ને. 1 3 3 2 1 2. ચાલો પછી બીજું કઈ 1 2. ઓકે રેડી 2 3 3 2 2 2. બીજે કશે કઈ વાંધો પર એવું નથી. ડન 3 2 2 3 3 3. ઓકે બધું ડન જ લાગે છે ભાઈ અહીંયા તો. 1 3 3 2 1 2. ચાલો થઈ ગયું ભાઈ. એટલે કે 3 2 ઉમેરવાથી હજી પણ આ પરંપરિતતા જળવાઈ રહી છે. જોઈ લેજો ભાઈ, આ ચારમાં જોઈ લેજો. કોઈ બી બે એવા નથી ને કે જેનું કોમ્બિનેશન આમાં નહીં હોય એવું. હજી એકવાર જોઈ લેજો. 1 2 2 3 1 3. 1 2 હાથે બીજા કોઈને હવે લેવા હે નહીં. 2 3 હાથે 3 2 ને લેવાય તો 2 2 છે જ. 2 3 હાથે હવે બીજા કોઈને લેવાય નહીં. 1 3 હાથે 3 2 લઈએ તો 1 2 હાર્યું. ને 1 3 હાથે હવે બીજું કઈ લેવાય નહીં. 3 2 હાથે લેવાય 2 3 ને તો બને 3 3 છે જ. બસ રેડી. કન્ફર્મ થાય છે કે આ સ્વવાચકને પરંપરિત છે પરંતુ સંમિત નથી. ચાલો એના પછી ત્રીજો સંબંધ. ત્રીજો સંબંધ R3. આટલું તો મિનિમમ લેવાનું જ છે. હે ના આવ્યા 1 1 2 2 3 3. પછી આ 1 2 2 3 રકમમાં કીધા છે લેવા. આ બેનું કોમ્બિનેશન થાય છે 1 3. હવે મેં આમાં શું લેમ? 3 2 તો લેવાય નહીં કેમ કે બધું હરખું થઈ જશે. તો શું કરીએ? આ 1 2 નું ઊંધું 2 1 લઈ લમ. વાંધો નહીં આવે ને, જોઈ લેજો. પરંપરિત થવું જોઈએ. 1 2 2 1 1 1 2 3 2 3 હાથે કોઈનું થતું જ નથી. 1 3 હાથે આ 2 1 હાથે 1 2 2 2. આ 2 1 હાથે 1 3 2 3 થઈ છે. પરંપરિતતા જળવાઈ છે. એટલે તમે કર્યું હું ખબર? પહેલા 2 3 નું ઊંધું 3 2 નાખ્યું આમાં. આમાં 1 2 નું ઊંધું 2 1. હવે આ 1 3 નું ઊંધું 3 1 નાખીને જોઈએ એકવાર. R4 બનાવવાની ટ્રાય કરીએ. આ સ્ટાર્ટિંગનું તો ફિક્સ 1 1 2 2 3 3. કુશ આ બે તો લેવાના જ છે ને, હે ને? આ બેનું કોમ્બિનેશન 1 3 હોય એટલે લેવું જ પડવાનું. હવે આ બેના રિવર્સ તો નખાઈ ગયા. 1 3 નું રિવર્સ 3 1. જોઈ લેજો. સંમિત તો નથી જ પણ પરંપરિત છે ને. હું નથી કેમ 2 1 ને કેમ નાખું મેં? 2 3 3 1 2 1 નથી તો નાખવું પડે. ચાલો નાખી દઈએ. સંમિત થયો કે નથી હજી? આનું ઊંધું આ છે. 2 3 નું ઊંધું હજી આમાં કશે નાખ્યું નથી એટલે હજી બી સંમિત નથી પણ પરંપરિત છે. ચેક કરો ચેક કરો. ડાયરેક્ટ હાની પાડવાની પરંપરિતમાં. પરંપરાનો ગમે ત્યારે ભંગ થઈ જાય ને ખબર હોની પર હે. કોટ આર્યો. ચાલો કઈક ફાઇનલ કરો. પરંપરિત છે કે નથી? પાકો? ટુ 1 1 3 2 3 હર્યું. એના પછી 2 1 1 2 થઈ ગયું. 3 1 1 3 3 1 1 2 3 2. કા છે 3 2? જો પરંપરિત નથી. પરંપરિત નથી એટલે 3 2 નાખવું પડે. એકરોસ એમાં કેટલા ઘટક છે? એકરોસ એમાં 43 9. તો 9 9 નાખી દીધા. 1 2 3 4 5 6 7 8 9 ને 9 9 ઘટક એટલે આ તો સ્વવાચક બી સંમિત બી ને પરંપરિત બી. એનો મતલબ કે હવે પૈતું આ 3 સિવાય ચોથું બનાવવામાં મેર નહીં પડ્યો. ચોથું બનાવવાની કોશિશ કરી પણ મેર નહીં પડ્યો. હવે એમની કે સર પાંચમું બનાવો. ભાઈ પૈતું હવે ચોથું જ નહીં બન્યું તો પાંચમું ખાલી બનવાનું. બાકી પાંચમું બનવાનું હતું ને તો ચોથું બન્યું હતું. ચોથા વગર પાંચમું નહીં થાય ને 11માં વગર 12મું નહીં થાય ને ડાયરેક્ટ 13મું થઈ જાય. હે પણ ચાલો સામ્ય છે એટલે આ રકમનો જવાબ નથી એમ એવું સમજી જજો. નથી નો મતલબ. ઓકે માટે માગ્યા મુજબના સંબંધોની સંખ્યા બરાબર 3. સમજ પડી ગઈ ને બધાને? અને આ ઝડપથી થાય ને પરીક્ષામાં તમારાથી. આપણે 1 મિનિટમાં સોલ્વ કરવાનું. 1 મિનિટ બી નહીં 50 સેકન્ડમાં. 10 સેકન્ડ પછી સર્કલ ડાર્ક કરવા માટે બી જોઈએ. બરાબર છે? હા વરી. ઉદાહરણ 24. પાછો એનો દોસ્તાર આવી ગયો છે નિહાર.
સાબિત કરો કે આ ગણ 1 2 3 માં 1 2 ને 2 1 ને સમાવતા સામ્ય સંબંધ છે 2. આગળ જે વત બેઠો ને જવાબ બી આપી દીધો કે 2. બસ એ 2 કયા તે શોધીએ. ચાલો સૌથી પહેલા અહીં નાવ્યા આપેલા ગણને એ ધારી લઈએ. ધારો કે એ બરાબર 1 2 3. ચાલો ધ્રુવી આમાં સામ્ય સંબંધ બનાવવાના છે ને, એટલે કે સ્વવાચક સંમિત પરંપરિત 3 3 થવા જોઈએ અને આ બે જન્હો લેવાના છે 1 2 ને 2 1 ને. ચાલો તો માગ્યા મુજબનો પ્રથમ સંબંધ R1. ચાલો R1 બનાવરો. રાઘવ તું લખાવ. સ્વવાચક માટે 1 1 2 2 ને 3 3. આ બે ફરજિયાત લેવાના હોવાથી મૂકી દીધા 1 2 2 1. થઈ ગયું, સબમિટ થયું. હજી હમણાં કઈ આના સિવાય ઉમેરતા નહીં. આટલું નખાઈ ગયું. કરીશ ના, સબમિટ થઈ ગયું. આ બેવનું રિવર્સ એકબીજા પરંપરિત થઈ ગયું. 1 2 2 1 નું કોમ્બિનેશન 1 1 2 1 1 2 નું 2 2 છે જ. પછી 2 આ પહેલો માંગ્યા મુજબનો સંબંધ છે અને મિનિમમ છે. મિનિમમમાં મિનિમમ, આનથી મિનિમમ કોઈ નથી. આટલા તો ઘટક મિનિમમ હોવા જ જોઈએ. ચાલો આટલા ઘટક મૂકી જ દેવા. 1 1 2 2 3 3 1 2 ને 2 1. હજી હવે એકાદ ઘટક ઉમેરો, ખાલી એકાદ, કોઈ બી એક ઉમેરી દઉં. કઈ હા મન ફાવે તો ઉમેરવું પડે, આમાં બીજું કઈ થાય નહીં. 3 1. જેવું મેં 3 1 ઉમેર્યું એટલાની પરંપરિતતા સંમિતતા તૂટી ગઈ, એટલે સંમિતતા જાળવવી પડશે. તો 3 1 નું રિવર્સ 1 3. ચાલો હવે બસ એટલું ચેક કરી લેવા. સબમિટ તો થઈ ગયો. પરંપરિત થાય છે ને તો છગડીયો કૌંસ પૂરો કર. ના પાડી દે એક જણે, કેમ ના? એ નાનું કારણ બોલ છે ને. સબમિટ પરંપરિત, સોરી, ચેક કરો શાંતિથી. આ 4 નું ચેક કરો, શાંતિથી ચેક કરો. કયું નહીં મળે? જય સૌથી કર્યું પણ કયા બેનું? 2 1 1 3 એટલે 2 3 થાય. 2 3 આમાં નથી એટલે જયેશે બરાબર હોધી કાઢ્યું કે આ પરંપરિત નથી. તો નાખો 2 3. 2 3 નાખે એટલે સંમિતતા જાળવવા 3 2. પતી ગયું ભાઈ. બધા જ 9 9 ઘટક નાખી દીધા. 9 9 આવી ગયા. 9 9 ગણીકાર. એટલે કે હવે આ જે છે R2 તેની ઉપર હવે કયો મેલાવું? R3. એટલે કે હવે ઘટક જ બચ્યા નહીં. આ નાનામાં નાનો મિનિમમ. આમાં મેં કોઈ એક ઘટક નાખો એટલે બીજા પેલા બાકીના બધા જ નાખવા પડતા છે. હવે એટલા નાખ્યા પછી કઈ વધતું નથી વહીતું. માટે માગ્યા મુજબના સંબંધોની સંખ્યા બરાબર 2. સમજી ગયા ને બધા? નેક્સ્ટ ઉદાહરણ 25. લગભગ હવે આ છેલ્લું ઉદાહરણ છે. નહીં, હજી એક છે. 2 ઉદાહરણ બાકી. ચાલો 25મું ઉદાહરણ. તદેવ વિધેય in નો મતલબ n થી n પરનું. in from n to n in x બરાબર x for all x belongs to capital N. આ ઊંધો a ને કહેવાય પ્રત્યેક a. for all a ઇંગ્લિશમાં બોલાય for all a. આ રીતના વ્યાખ્યાય છે. સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં in plus in from n to n in plus in of x બરાબર inx plus inx equal to x plus x equal to 2x વ્યાપ્ત નથી. શોર્ટમાં 2x એ વ્યાપ્ત નથી. બરાબર. આ જે વિધેય છે તેના બરાબર 2x એ વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી એમ જ ખબર પડી જાય, કેમ કે એનો વિસ્તાર જુઓ. n to n છે એટલે આમાં 1 લેહો તો જવાબમાં 2 આવે, 2 લેહો તો 4, 3 લેહો તો 6. એટલે જવાબમાં 2 4 6 8 બધી યુગ્મ સંખ્યા છે. અયુગ્મ તો મળે જ નહીં. એટલે વાત પતી ગઈ. વ્યાપ્ત નથી. કેમ કે વ્યાપનો મતલબ સહપ્રદેશ એ વિસ્તાર બની જવો જોઈએ. કશું સોરી કુશ શું થવું જોઈએ? સહપ્રદેશ બરાબર વિસ્તાર થઈ જવું જોઈએ. અને આમાં સહપ્રદેશ છે કેપિટલ N અને વિસ્તારમાં છે યુગ્મ, એટલે વાત પતી ગઈ. ચાલો શું થાય છે? જ્યાં તો હોઈ ગયેલો હતો એમ નથી કહેતો, ઝપકી મારે. ઓકે. તદેવ વિધેય અહીંયા ધ્યાન, મોડું બંધ. અહીં in from n to n in x બરાબર શું છે? x. ઓળખીએ જ છે આપણે આ તદેવ વિધેયને. નોર્મલી તદેવ વિધેય r થી r પર આપણે સમજતા હોઈએ છીએ, પણ રકમમાં એ લોકો પરિવર્તન કરવું હોય તો વાંધો નથી, n to n બી ચાલે. સૌથી પહેલા સાબિત કરવાનું છે કે in વ્યાપ્ત છે. આ જે છે ને in તે વ્યાપ્ત છે, પણ in નો in સાથે સરવાળો વ્યાપ્ત નથી. વ્યાપ્ત વત્તા વ્યાપ્ત નોટ વ્યાપ્ત.
સમજી ગયા? એવું અહીંયા સાબિત કરવાનું છે. ચલો આને વ્યાપ કેવી રીતના સાબિત કરો? આનો વિસ્તાર શોધીને ધ્રુવી. ચાલો આનો વિસ્તાર, એમ તો તદેવ વિધેય ફેમસ છે. તદેવ વિધેયનો વિસ્તાર પ્રદેશ જ વિસ્તાર હોય છે. અહીં IN એ તદેવ વિધેય હોવાથી, તદેવ વિધેય હોવાથી IN નો વિસ્તાર, અને વિસ્તાર એનો પ્રદેશ જ છે. પ્રદેશ છે n તો વિસ્તાર બી n, અને આ જે n એ IN નો સહપ્રદેશ છે. કોનો સહપ્રદેશ છે? IN નો સહપ્રદેશ છે. n અહીંયા n તો લખેલો જ છે, બરાબર જ લખેલો તો IN નો સહપ્રદેશ. વિસ્તાર જ સહપ્રદેશ થઈ ગયો, માટે સાબિત થાય છે કે IN એક એવું વિધેય છે ખુશી, વ્યાપ્ત વિધેય છે. ચાલો રાઘવ, હવે આપણે આગળ શું સાબિત કરવાનું છે? IN વત્તા IN વ્યાપ્ત નથી. તું શું બોલેલો? વ્યાપ્ત છે એવું બોલેલો? ઓકે, તો બરાબર બોલો જયેશ. ચાલો ચાલુ કરીએ. હવે IN પ્લસ IN from n to n, IN પ્લસ IN of x બરાબર, ડાયરેક્ટ પેલું લખી દો છેલ્લું 2x. ચલો હવે આમાં તમે વિસ્તાર શોધી કાઢો. તો હવે IN પ્લસ IN માં મૂકીએ 1 તો 2 એકા 2. IN પ્લસ IN માં મૂકી દેવો ધ્રુવી, કેટલા? 2 તો 2 દુ 4. હવે IN પ્લસ IN માં મૂકી દેવો 3 તો 3 દુ 6. બસ આટલું ઇનફ છે વિસ્તાર લખવા માટે. માટે IN પ્લસ IN નો વિસ્તાર, અને આ વિસ્તારમાં શું આ બને છે? 2 4 6, અને આ વિસ્તાર એ સહપ્રદેશ n જેટલો નથી. આ n શું છે? IN પ્લસ IN નો સહપ્રદેશ. એટલે અહીંયા સાબિત થાય છે કે માટે IN પ્લસ જયેશ, IN પ્લસ IN કેવું નથી? વ્યાપ્ત નથી. ચાલો આગળ વધીએ. આ દાખલો કોઈ દિવસ પૂછાતો નથી, કેમ કે દાખલામાં મજા જ નથી. નેક્સ્ટ, ધારો કે વિધેય f ફ્રોમ ક્લોઝડ ઇન્ટરવલ 0,π/2 to r f of x બરાબર sin x, અને g ફ્રોમ ક્લોઝડ ઇન્ટરવલ 0,π/2 to r g of x બરાબર cos x દ્વારા આપેલ છે. સાબિત કરો કે f અને g એક એક છે, પરંતુ f પ્લસ g એક એક નથી. આગળના દાખલામાં વ્યાપ નથી, સરવાળો વ્યાપની હતો. આમાં 1 1 વત્તા 1 1 બરાબર નોટ 1 1, 1 1 વત્તા 1 1 અને 1 1 એવું સાબિત કરવાનું છે. ચાલો, એટલે આ બેને પહેલા 1 1 સાબિત કરી દઉં, અને પછી એ બેવનો સરવાળો અને 1 1 નથી એવું સાબિત કરી દઉં. ચાલો પહેલા હું કયું આપેલું છે રીનવ? f ફ્રોમ ક્લોઝડ ઇન્ટરવલ, અને ક્લોઝડ બોલાય. ક્લોઝડ ઇન્ટરવલ 0,π/2 to r. f of x શું આપેલું છે? કશું કુશ f of x sin x. ચલો અને 1 1 સાબિત કરી દેવું. કેવી રીતના? દર વખતે કરીએ એવી રીતના. બોલો હું કરીએ દર વખતે? ધ્રુવ, ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ. ઉભા રહ્યો, એક હાથે બેવનું જ પતાવી દે. જો કેવી રીતના સેટિંગ બેહારું તે જોજો. એક હાથે બેવનું જ પતાવી દે. g ફ્રોમ શું છે? 0,π/2 to r, ને g of x શું છે? cos x. બેવનો પ્રદેશ સરખો છે ને, f અને g બેવનો. તો બસ ધારો કે x1, x2 બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 0 to π/2, અને આ શું છે? f અને g નો પ્રદેશ છે. ચાલો હવે આપણે ધારી લેવાનું છે કે આ x1 અને x2 ના પ્રતિબિંબ કેવા છે નિહાર? સરખા છે. ભાગા મારે છે નિહાર. ધારો કે f of x1 બરાબર f of x2, અને f ના બી પ્રતિબિંબ સરખા, અને g માટે બી x1 અને x2 ના પ્રતિબિંબ સરખા. બેવનું એક હાથે ધારી લીધું. f of x1 બરાબર f of x2, તો એનો મતલબ sin x1 બરાબર sin x2. એવી રીતના g of x1 બરાબર g of x2, cos x1 બરાબર cos x2. જો sin x1 અને sin x2 સરખા હોય તો શું એનો મતલબ x1 અને x2 સરખા કહેવાય? કેવી રીતના? એમ નહીં કહેતા કે સર બે બાજુથી સાઇન કેન્સલ કરી દીધા.
કોઈ દિવસ વિધેય આવી રીતના કેન્સલ ન થાય. વિધેયની કિંમત જોજો, સમજજો. સાઇન x1 અને સાઇન x2 સરખા છે. અહીંયા તમને x1 અને x2 0 થી π/2 માં લીધા, તો 0 થી π/2 માં વિધેય સાઇન વધે. શું થાય? વધે. એટલે કે સાઇન x1 અને સાઇન x2 નો જવાબ જો હરખો હોય એનો મતલબ કે x1 અને x2 હરખા હોવા જ જોઈએ. જો x1 અને x2 અલગ હોય ને તો સાઇન x1 અને સાઇન x2 અલગ જ આવે. માની લો x1 નાનો છે ને x2 મોટો છે, તો સાઇન x1 નાનો આવે ને સાઇન x2 મોટો આવે. કેમ? કેમ કે વિધેય વધે, જવાબ મોટો થાય. કિંમત મોટી થાય તો જવાબ મોટો થાય. સાઇન 0 0, સાઇન π/6 1/2, સાઇન π/4 1/√2. એટલે જો આ 0 કરતા 1/2 મોટો, 1/2 કરતા 1/√2 મોટો, એના કરતા મોટો √3/2. સમજી જા? એટલે કે x1 અને x2 જો અલગ અલગ હોય તો સાઇન x1 અને સાઇન x2 અલગ જ થાય, અને જો બે હરખા હોય તો x1 અને x2 હરખા થવાના જ. અહીંયા આપણે લખી શકીએ કે x1 બરાબર x2. કોસમાં શું થાય ખબર? કોસમાં ઘટે. ઘટે એટલે ઘટે જ, કશે બી વચ્ચે વધી નહીં જાય અચાનક. ચાલ થોડુંક વધી જાય પછી પાછો ઘટા, એવું નહીં, ઘટ્યા જ કરે. આલેખ નીચે જાય. એનો મતલબ કે આ બેવ સરખા હોય તો x1 અને x2 સરખા હોય હોવા જ જોઈએ. સાબિત થાય છે બેવમાં કે f અને g બેવ જ કેવા વિધેય છે? હે? હા, માટે f અને g એક એક વિધેય છે. ધ્રુવ, હવે આપણે શું સાબિત કરવાનું છે? કે આ બેવનો સરવાળો એક એક નથી. ચાલો. નિહાર તું કેમ એવી રીતના જોયા કરે છે? અહીંયા ધ્યાન આપ. ક્રિશને જોયા કરતો હતો, અહીંયા જોવાનું છે. હવે f પ્લસ g ફ્રોમ ક્યાં ગયો? આ તો આપ્યો જ નહીં, કઈ નહીં. f પ્લસ g બી આ જ આવશે, જે f અને g છે. 0, π/2 to r. f પ્લસ g નું સૂત્ર શું બને? f પ્લસ g ઓફ x નું સૂત્ર તો f અને g નો સરવાળો, એ સૂત્ર છે. f ઓફ x છે sin x અને g ઓફ x છે cos x. સાબિત કરી દેવું કે આ એક એક નથી. પ્રદેશમાંથી એવી કોઈ બે કિંમત વિચારો કે જેના પ્રતિબિંબ સમાન થઈ જાય. મેં x બરાબર એવી તો કઈ બે કિંમત લેમ કે જેના જવાબ હરખા મળી જાય મને આ sin x પ્લસ cos x માં. હે કઈ બી કને લાવો. sin x બરાબર 45 લે તો 1/√2 પ્લસ 1/√2 એટલે 2/√2 એટલે √2. પાછું √2 લાવવા માટે x કેટલા લેમ? બરાબર. હવે આ એક્ઝામ્પલ બરાબર બોલો. x બરાબર 0 ને x બરાબર π/2. sin 0 વત્તા cos 0 એટલે કે 0 વત્તા 1 એટલે 1. sin π/2 વત્તા cos π/2 1 વત્તા 0 1. બીજું ઉદાહરણ છે π/3 ને π/6. sin π/3 ને cos π/3. એક માં 1/2 આવે, બીજામાં √3/2. પછી π/6 લેહો તો એકમાં √3/2 તો બીજામાં 1/2. સમજી ગયા? કયું આપણે 0 ને π/2 માં પટાવી દઈએ. ચાલો. ધ્રુવી, f પ્લસ g ઓફ 0 કેટલા થાય? sin 0 વત્તા cos 0. sin 0 0, cos 0 1 એટલે 1 થાય. એના પછી નાવ્યા, f પ્લસ g ઓફ π/2 કેટલા થાય? sin π/2 1, cos π/2 0. 1 વત્તા 0 1. જુદા જુદા ઘટકના સમાન પ્રતિબિંબ. તો લખાવો અહીં 0 is not equal to π/2, પરંતુ આ બેવ પ્રતિબિંબ f પ્લસ g ઓફ 0 બરાબર f પ્લસ g ઓફ π/2. માટે સાબિત થાય છે કે f પ્લસ g એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. કેવું વિધેય છે? એક એક નથી. લા કોણ હતો આ એક એક છે એમ બોલે છે? ધ્યાન આપો ભાઈ, ધ્યાન આપો. એક એક નથી એમ આવે. ચાલો આગળ વધીએ. બેટા કરીશ. પ્રકેરના ઉદાહરણ બધા પતી ગયા. ચાલો હવે સ્વાધ્યાય પર આવીએ. પ્રકેરના સ્વાધ્યાય નો પહેલો દાખલો. રેડી? આ પહેલા દાખલા માટે રઘુઆ તું અલા મરેલાની જેમ નહીં બેહવાનું કર. અહીંયા ધ્યાન આપ ને બોલતો રે. ઓકે. અલા તો આ પેલા પિક્ચરમાં રંગો કેટલું બોલે. બિલ્લો એકદમ ચૂપ હોય ને રંગા એકદમ બરબર બરબર જ કર્યા કરે. હવે આ બિલ્લો બની ગયેલો છે. બેટરી ડાઉન એમ કે. અલા માણસ છે તું કે બેટરી ડાઉન થઈ જાય તારી? નથી આ માણસ. ચાલો
સાબિત કરો કે વિધેય એફ ફ્રોમ, ઓય તું એને નહીં જોયા કર, વિધેય એફ ફ્રોમ R2 x belongs to R -1 લેસ ધેન x લેસ ધેન 1 f of x બરાબર x બાય 1 પ્લસ માનાંક x એક એક અને વ્યાપ્ત છે. કેવી રીતના તમે આ વિધેયને એક એક અને વ્યાપ્ત સાબિત કરશો? એક એક અને વ્યાપ્ત છે, એક એક સાબિત કરવા માટે x1 x2 વાળું જે બી હોય તે કરવું પડે. એક એક ની હોય તો કિંમત મૂકવાની હોય ને, અને વ્યાપ માટે વિસ્તારની વાત કરવી પડે, પરંતુ આમાં વિસ્તાર નહીં હોતા હે, વાય વાળી રીત કરવી પડે. ચાલો ભાઈ ધ્યાન આપજો હે. અહીં f from R2 જોજો, x belongs to R જ્યાં -1 લેસ ધેન x લેસ ધેન 1 આ જ રાખજો. આનો મતલબ હું x એ -1 અને 1 ની વચ્ચે છે ને કેવો છે? વાસ્તવિક છે. તો પછી આવું શું કરવા લખીએ આપણે? આને આપણે લખવું જોઈએ ઓપન ઇન્ટરવલ -1 to 1. હા વળી આપણે ઇન્ટરવલ 11માં ભણેલા તે હાના માટે? ગમે ત્યારે જરૂર પડે ત્યારે વાપરવા માટે. તો વાપરો અહીંયા ઇન્ટરવલ, તો ભાઈ જરાક એમ નાનું દેખાય, સારું દેખાય, અને આપણે ઇન્ટરવલથી ટેવાઈ ગયા છે. આવું બધું આપણને હવે નથી ફાવતું. ચાલો ઓકે, એફ ઓફ એક્સ શું છે? x ના છેદમાં 1 પ્લસ માનાંક x. એક એક ની સાબિતી ચાલુ કરીએ. રેડી ધ્રુવી? એક એક ની સાબિતીનું પહેલું સ્ટેપ x1 અને x2 ધારવાનું. ધારો કે x1 x2 belongs to પ્રદેશ R. એના પછીનું સ્ટેપ f of x1 બરાબર f of x2. વાતને સમજજો, f of x1 બરાબર f of x2 લેહો ને તો f of x1 શું છે? ધ્રુવી f of x1 લખાવ, જ્યાં પણ x છે ત્યાં x1 કરી દે. ધ્રુવી આ કેમ મૂંગી થઈ ગઈ? તો f of x2. પછી નેક્સ્ટ સ્ટેપ ભાઈ, કોઈ બી દાખલામાં માનાંક દેખાય એટલે સાદુરૂપમાં આગળ વધવા માટે માનાંક ખોલવું પડે, અને જ્યાં સુધી માનાંક નહીં ખોલે ત્યાં સુધી સાદુરૂપમાં આગળ ન વધાય. રાજુ માનાંક x1 નું માનાંક ખોલવું પડે. ખોલો ચાલો. માનાંક x1 ના પ્લસ ઓર માઇનસ x1 નહીં લખાય એ રીતના ગણતરીમાં. માનાંક ખોલવા માટે વિચારવું પડે ક્રિસ કે x1 કેવો છે, ધન છે કે ઋણ છે? ભૂલી ગયા માનાંકને ખોલવાની પ્રોસેસ? હે x1 belongs to R એટલે x1 ધન પણ હોઈ શકે ને ઋણ પણ. તો મેં x1 ને પ્લસ થી ખોલું કે માઇનસ થી? બેવથી એક હાથે નહીં ખોલાય. એક એટલે આને પ્લસ થી અને માઇનસ એવું નહીં. x1 ને પ્લસ થી ખોલીએ તો માઇનસ ને ખોટું લાગી જાય, માઇનસ થી ખોલીએ તો પ્લસ ને ખોટું લાગી જાય. એટલે પછી પાછી આ ગણતરી કરીએ ત્યારે માઇનસ એમ. તું એવું કેમ માંગે આ ગણતરી પહેલા આ બેવને પ્લસ થી ખોલીએ પછી પાછું માઇનસ લઈ લઉં ને માઇનસ એમ કેવા માંગે છે? એ તે જ રીતે નહીં લખાય આવી રીતના. અલા ભાઈ તમે લોકો મારી વાત નથી સમજવા માંગતા. મેં તમારી પાસે જવાબ કરાવવા માંગુ છું. એક મિનિટ, રંગાએ શું કીધું? ઓય આ કેમ આવું? આનું મગજ ખરેખર ઠેકારે નથી ભાઈ. આમાં સમજો વિકલ્પ પાડવા પર હે. હા બરાબર છે, આ 4 વાર કીધું તે સાચું છે. હા તો 4 નહીં બોલ્યો ને તું. બે એટલે બેવને પહેલા પ્લસ પ્લસ થી, પછી બીજા વિકલ્પમાં માઇનસ માઇનસ થી, ત્રીજા વિકલ્પમાં એકને પ્લસ બીજાને માઇનસ, ચોથામાં આને માઇનસ અને પ્લસ. સમજી ગયા? ચાલો વિકલ્પ નંબર 1, બંનેને ધન માની લો. x1 અને x2 બંને ધન છે, બંને 0 કરતા કેવા છે? મોટા. સાથે સાથે ધારી લેવો યશવંત f of x1 બરાબર f of x2. રંગા what is f of x1? x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1. ધ્રુવ what is f of x2? x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. ચાલો હવે આપણે માનાંકને આરામથી ખોલીશું. માનાંક x1 ધન છે એટલે માનાંક x1 ને પ્લસ થી ખોલવાનું. x2 બી ધન એટલે એને હો પ્લસ થી. સાદુરૂપમાં આગળ વધો. x1 પ્લસ x1 x2 એના બરાબર x2 પ્લસ x1 x2. ચાલો ભાઈ બે બાદથી આ કેન્સલ આવી ગયું. x1 બરાબર x2.
એના પછી સેકન્ડ વિકલ્પ, બીજા વિકલ્પમાં આપણે શું ધારીશું ધ્રુવેય? x1 x2 બેવ ઋણ લેસ ધેન ઇક્વલ આમાં આવી ગયું એટલે આમાં નહીં લેવાનું. ચાલો બેવ ઋણ છે તો ફરીથી ધારી લેવો કે f of x1 બરાબર f of x2, કિંમત મૂકી દેવો. ચાલ કોસ f of x1 x, એ ભાઈ આ થોક કે હું આ શું કરે છે? f of x2 x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. ચાલો x1 ને x2 બેવ ઋણ છે એટલે x1 ના છેદમાં 1 માઇનસ x1, x2 ના છેદમાં 1 માઇનસ x2. બંને ઋણ હોવાથી માનાંક માઇનસ થી ખુલ્યા. ક્રોસ ગુણાકાર કરો આ ભાઈ. x1 માઇનસ x1 x2 બરાબર x2 માઇનસ x1 x2 અને આ બંને કેન્સલ થાય તો સાબિત થાય છે કે x1 બરાબર x2. એના પછી ત્રીજો વિકલ્પ, x1 greater or equal to 0, x2 less than 0. હવે f of x1 બરાબર f of x2 લઈને x1 બરાબર x2 લઈ આવીએ. f of x1 બરાબર f of x2 લઈને x1 બરાબર x2 લાવીએ તો એક એક કહેવાય એવું આમાં કરી દઈએ. કેમ નહીં થાય? કેમ કે આવું કરવી આપણી મૂર્ખાઈ કહેવાય, આવું કરવું આપણી બેવકૂફી કહેવાય. સમજી ગયા? કેમ આવું નહીં કરવાનું? કેમ કે x1 અને x2 અહીંયાથી જ ખબર પડી ગઈ કે અલગ છે ને તમે એને હરખા બતાવવાના. x1 ધન છે x2 ઋણ છે એનો મતલબ કે x1 અને x2 બેવ પહેલેથી જ અલગ છે. એટલે કે અહીં સ્પષ્ટ છે કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. એટલે અહીંયા પેલી 10% વાળી વ્યાખ્યા x1 અને x2 સમાન નથી તો હવે સાબિત કરો કે એમના પ્રતિબિંબ સમાન નથી. વોટ ઇઝ ધ પ્રતિબિંબ ઓફ x1? f of x1 શું થશે? x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1 અને માનાંક ખુલે પ્લસના ચિહ્નથી. એના પછી વોટ ઇઝ f of x2? x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2 અને આ x2 ઋણ હોવાથી એ માનાંક માઇનસ થી ખુલશે. ચલો ગેરંટી આપો મને કે આ બંને અલગ છે, એની કોઈ ગેરંટી આપો મને. એવી રીતના અલગ નહીં કહેવાય કે એક પ્લસ છે ને એક માઇનસ એટલે અલગ. જો આવી રીતના હસે છે હવે આ લોકો બી તારા પર. આ નિહાર ને શું થયું? કેમ કાં ગૂંચવાય છે? બધું બરાબર જ છે ભાઈ. x2 ઋણ છે તો માનાંક માઇનસ થી ખુલે. કેમ બાઘા મારે છે તું આવી રીતના? હે ભગવાન, હવે લાગ્યું કે આને ખરેખરમાં ફરવા જવાની જરૂર છે, મગજમાં કંઈક તો ગુહી ગયેલું છે. ઓકે, આ બે અલગ છે ની ગેરંટી આપીએ આપણે. ચાલો તો ગેરંટીમાં જોજો, સમજજો. x1 ધન છે એનો મતલબ કે આ ઉપરવાળું ધન, નીચે ધનમાં એક ઉમેરીએ તો નીચે હો ધન. સો ઓવરઓલ આખે આખું ધન. આવું ક્યારે બોલેલો? એક ધન છે એક ઋણ છે? એક હા ચાલ, આ ઋણ છે ની ગેરંટી આપ. ચાલ આર્યુ આ 0 કે 0 કરતા મોટું આ ધન સાબિત થાય છે રંગા. અને એનું કારણ મેં તને કીધું એમ, ઉપર ધન નીચે ધન, ધન ધન ધનાધન એટલે આખે આખું ધન. હવે આ x2 ઋણ છે, ઉપર વાળો ઋણ ને નીચે વાળો બી ઋણ. આ x2 ઋણ છે ને ઋણની અગાડી માઇનસ એટલે ધન, એટલે નીચે વાળું આખે આખું ધન, ઉપર ઋણ નીચે ધન, ઋણ ધન ઋણ, માઇનસ પ્લસ માઇનસ, એટલે આ લેસ ધેન 0 છે. જો f of x1 ધન હોય, f of x2 ઋણ હોય તો એ બે અલગ જ થયા ને. આ છે ગેરંટી. ધ્રુવ તને મત પડી ગેરંટીમાં? તો f of x1 is not equal to f of x2. હવે નંબર 4, બસ નંબર 4 માં આ જ રીતે છે. નંબર 4 માં માની લેવો કે x1 ઋણ છે લેસ ધેન 0 ને x2 એ ધન છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલો એટલો મતલબ સ્પષ્ટ છે કે x1 અને x2 સમાન નથી, તો હવે એ બેવના પ્રતિબિંબી સમાન નહીં થવા જોઈએ. ચાલો f of x1 અને f of x2 શું થશે? f of x1 એટલે x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1. x1 એ ઋણ છે એટલે માનાંક માઇનસ થી ખુલે. f of x2 થશે x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. x2 ધન છે એટલે માનાંક પ્લસ થી ખુલે. અને ભાઈ આની જેમ જ થવાનું કે x1 ઋણ હોવાથી આખે આખું ઋણ થશે, x2 ધન હોવાથી આખે આખું ધન થશે, એટલે આ બંને જુદા છે. સો ઓવરઓલ ચારે ચાર વિકલ્પ એવું કહેવા માંગે છે કે f એક એક છે.
50% દાખલો પતી ગયો છે, બરાબર. 50 ની 70% પતી ગયો, બાકીનો 30% વ્યાપની સાબિતી. એક એકની સાબિતી લાંબી હતી કે 4 વિકલ્પ આવ્યા ને. ચાલો ભાઈ, હવે વ્યાપની સાબિતી શું આપીએ? વાય વાળી રીત આપણે પહેલેથી વાતચીત કરી દીધેલી છે ભાઈ. આમાં ગુચવાઈ કેમ ગયા, ચૂપ કેમ થઈ ગયા? રીનાવ તું આજે ચૂપ થઈ ગયો, રોજ તો આટલું બોલે આજે. ચાલો ઓકે, સોરી, ભૂલ થઈ ગઈ રીનાવ, વખાણ થઈ ગયા ભૂલમાં. ઓકે, હવે વ્યાપની સાબિતીમાં વાય વાળું કરીએ આપણે. હવે આમાં છે ને વ્યાપની સાબિતીમાં આને તમારે વાય લેવાનું હોય, એમાં બી પાછો લોચો એ જ પર હે. હું લોચો પર હે સમજી ગયા? લોચો હું કે એક્સ ને કરતા બનાવવાનું હોય ને ભાઈ, સાદું રૂપ આપીને વાય ધરી લેવાનું ને પછી એક્સ શોધવાનું હોય ને. તમે કઈ બોલતા નથી, આખા ચેપ્ટરમાં મળેલા જવાબ આપ્યા. હવે એક્સ ને શોધવા માટે પાછું નરે આ માનાંક, એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ, કેટલા? બે વિકલ્પ પરવાના પાછા. વ્યાપના બે વિકલ્પ, ટોટલ 6 વિકલ્પ થયા એટલે આખા દાખલામાં. ધારો કે, ચાલ રીનાવ લખાઈ દે. ધારો કે y બિલોંગ્સ ટુ સહપ્રદેશ, સહપ્રદેશ હતો -1 to 1. ચાલો પછી y ને ધારવાનું હોય ને કે y બરાબર x ના છેદમાં 1 પ્લસ માનાંક x. હવે અહીંયા વિકલ્પ નંબર 1, x ને 0 કે 0 થી મોટો માની લો. એટલે આ જે માનાંક છે તે હાનાથી ખુલે? પ્લસ થી. ચાલો ભાઈ, સાદો રૂપ ક્રોસ ગુણાકાર y પ્લસ xy બરાબર x. વોટ વિલ બી કોમન? y will be common. So y will be y equal to x by 1 plus x. હવે f of x બરાબર y લાવવાનું. x શોધવાની કે y શોધી ખાઈ રહ્યો. ઉપર xy પેલી સાઈડ લઈને x કોમન કરવાનું હતું. ચાલો, x બરાબર y ના છેદમાં 1 minus y. ઓકે, હવે આ બરાબર છે. હવે આ જે x શોધ્યો તે પ્રદેશમાં છે એની ગેરંટી, એટલે ગેરંટી આપવાની છે કે આ x વાસ્તવિક છે. પ્રદેશ આર હતો, બધું વાસ્તવિક જ છે. y વાસ્તવિક એટલે બધું વાસ્તવિક. વાસ્તવિક વાસ્તવિકમ બરાબર વાસ્તવિકમ. એટલે કે અહીં y બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ નહીં, આ y બિલોંગ્સ ટુ આર કોણ બોલ્યું? y બિલોંગ્સ ટુ -1 to 1 ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ y by 1 minus y બિલોંગ્સ ટુ આર. ચલો f of x બરાબર y લાવવાનું કામ ચાલુ કરીએ. f of x બરાબર f of y ના છેદમાં 1 minus y. પણ રકમ શું હતું? હર્યું હતું ને, x ના છેદમાં 1 પ્લસ માનાંક x. ઉપર x ને y આનાથી રિપ્લેસ કરો એટલે y ના છેદમાં 1 minus y અપોન માનાંક x માં x ની જગ્યાએ y ના છેદમાં 1 minus y. હવે આ માનાંક ખોલવાની પાછું ઝંઝટ ઊભી થઈ. તો વાતને સમજો, આ જે y ના છેદમાં 1 minus y છે તે જ x છે, અને x પહેલેથી આપણે અહીંયા ધારેલો છે ધન, અને x ધન છે એટલે આ y ના છેદમાં 1 minus 1 ધન છે, તો પ્લસ થી ખોલી કાઢો. કારણ કે x બરાબર y ના છેદમાં 1 minus y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલો સાદો રૂપ રંગા ક્રોસ ગુણાકાર લખાવજો ને. y ના છેદમાં 1 minus y ના છેદમાં, ચલો ક્રોસ ગુણાકાર, પ્લસ y ના છેદમાં 1 minus y. છેદ કેન્સલ, નીચેથી y કેન્સલ, જવાબ આવ્યો y. આવી ગયું f of x બરાબર y વિકલ્પ નંબર 1 માં. હવે વિકલ્પ નંબર 2, ધ્રુવે x લેસ ધેન 0. તો આ જે y છે ને આપણે ધરેલો x ના છેદમાં માનાંક x, તે માનાંક માઇનસ થી ખુલે બરાબર. ચલો ક્રોસમાં ગુણાકાર y minus xy બરાબર x. ચલો એના પછી કુશ y ને કોમન કાઢી લે. હા પાડી દીધી આને જ લોચો મરાવલો એટલે આગળ xy પેલી બાજુ જાય ને x કોમન નીકળે એટલે કૌંસમાં 1 plus y. x ને કરતા બનાવો તો x બરાબર y ના છેદમાં 1 plus y. ચાલો હવે ગેરંટી આપો આ પ્રદેશમાં છે આ x, તો y belongs to -1 to 1 implies x equal to y by 1 plus y belongs to R કૌંસમાં પ્રદેશ. ચાલો હવે f of x બરાબર y લઈ આવ્યા. ધ્રુવ f of x બરાબર f of x શું છે? ધ્રુવ x, આર્યો x બરાબર એ ભાઈ આર્યો આ
ક્યાં પહોંચી ગયો? વિકલ્પ 1 નું થોડું લેવાનું હોય, વિકલ્પ 2 માં કેવા લોચા મારે. ચાલો, x ના છેદમાં 1 પ્લસ માનાંક x જાબી x છે તો y ના છેદમાં 1 પ્લસ y છેદમાં 1 પ્લસ માનાંક x માં x ની જગ્યાએ 1 પ્લસ y ના છેદમાં 1 પ્લસ y. હવે આ જે છે તે x છે અને x તો ઋણ છે એટલે માઇનસ થી ખોલી કરો. જગ્યા હો ઘટે. બોલો, વ્યાપની સાબિતી એક એક કરતા મોટી થઈ ગઈ, ભલે બે વિકલ્પ હોય. ચાલો ભાઈ, માઇનસ થી ખોલીએ તો આ થયા હે y ના છેદમાં 1 પ્લસ y. એ કારણ કે y ના છેદમાં 1 પ્લસ y લેસ ધેન 0 છે. સાદો રૂપ. ચાલો ભાઈ, ક્રોસ ગુણાકાર કરીએ તો છેદ કેન્સલ, એટલે y ના છેદમાં 1 પ્લસ y માઇનસ y કેન્સલ. આવી ગયું ભાઈ. ફાઇનલી સાબિત થઈ ગયું કે f એ વ્યાપ્ત છે. જે સાબિત કરવા કીધેલું તે બે વસ્તુ સાબિત થઈ ગઈ અને ફાઇનલી આ દાખલો પતી ગયો છે ટાઈમ ટુ ટાઈમ. આ દાખલો આજ સુધી બોર્ડમાં પૂછાયો નથી, પરંતુ વાતને સમજજો, આ દાખલો પૂછી શકાય એવો છે. જો એક વસ્તુ હોય છે કે ઘણી વખત આ દુનિયામાં અમુક લોકો એવા હોય કે જે બહુ ટેલેન્ટેડ હોય પરંતુ એના ટેલેન્ટની કદર નહીં થતી હોય, એવો જ આ દાખલો છે. ગમે ત્યારે બી આ દાખલાનો નંબર લાગી શકે છે બોર્ડમાં. એટલે અત્યાર સુધી પૂછાયો નથી એટલે એમ નહીં કહી શકાય કે નોન આઈએમપી. પૂછી શકાય એવો છે. બરાબર, આની કોઈ ઇજ્જત નથી કરતું. ગમે ત્યારે મારા જેવો કોઈક પેપર કરવા વાળો આવે તો ઇજ્જત કરીને પૂછ્યું લે. સમજી ગયા? એટલે આ દાખલાને હાવ ઇગ્નોર નહીં કરી દેતા. ઘરે ગઈને 10 વાર પ્રેક્ટિસ કરી લેજો. બરાબર છે? એટલે 2-3 વાર કરી લેજો એમ, છેલ્લે 10 વાર કેવા તો એકાદ વાર હોય જેમ તેમ કરે. ખબર છે ને? ઓકે, ચાલો ભાઈ, મળીએ કાલે. કાલે આ ચેપ્ટર પતી જશે.